બેઠા છીએ આ જયપુર ઘૂમવા આવ્યા છીએ પેલા જય માતાજી મિત્રો, કેમ છો બધાય? મજામાં છો? અને આજનો મારો ન્યૂ બ્લોગ આજ બનશે હવે, કારણ કે અમે જવાના છીએ જયપુર. એટલે સવારમાં જે ટિકિટ તો બની નથી અને અમે ટિકિટ બનાવવા અત્યારે આવ્યા છીએ રેલવે સ્ટેશને. કારણ કે હું 3 વાગે ઊભો થઈ ગયો હતો, હું રોહિત અને સંજય 3 જણા 3 વાગે ઊભા થઈ ગયા હતા અને અત્યારે આવ્યા, પણ હજી કોઈ ટિકિટ કન્ફર્મ થઈ નથી, પણ હજી ટિકિટ વાળો છે. અને અમે અત્યારે હું અને રોહિત આ રેલવે સ્ટેશને ઊભા છીએ, ધાંગધ્રા જંકશન. અને ટિકિટ બની જાય પછી સાંજે નીકળવાનું થશે અને જયપુર, કારણ કે જયપુરનો કિલ્લો ફરવા જવાનો છે, બધું નોખું નોખું વગેરે વગેરે ફરવા જવાનું છે. એને રોહિત ફરવું છે ને? ફરવા જવાનું રોહિત કે મારે આવું છે. મેં કીધું હાલો તો અજખેલે તમે હાલો. મેં કીધું હારે, એટલે અજખેલે અમે જવાના છીએ. તો તમને બધું દેખાડશું અમે જયપુરની અંદર ફરવા જઈશી. અને બીજું કંઈક મારી દવા લેવા જઈશી. બે કામ, એક કામને બે કાજ થઈ જાય. દવાનું દવા થઈ જાય અને જયપુરી ફરી લેવાય અને રોહિતને સેટિંગ થઈ જાય. હે રોહિત? આ જો ધાંગધ્રા જંકશનમાં અમે રાતના 3 વાગ્યાના આવ્યા છીએ અને 7 વાગી જાય છે, કારણ કે ટિકિટ બારી હજી ટિકિટ થઈ નથી. આ સંજુની ઊભા છે. જય માતાજી. અને જો કે અમારા ધાંગધ્રા જંકશન રેલવે સ્ટેશન અમે રાતે 3 વાગે આવ્યા હતા અને ઘણી મહેનતથી અમારી ટિકિટ થઈ ગઈ. જો ટિકિટ તો થઈ ગઈ, આખો દિવસ આવીને હા એમ આખી રાત ઉજાગરા કર્યા ભાઈ. આખી રાત ઉજાગરા કર્યા. 3 વાગ્યાથી આવ્યા છીએ. રાજી ઉજાગરા બાકી છે, ઉજાગરા આખી રાતના. આંખોમાં ભર્યા જ છે. હા એમ. ઘરે અને જઈને ટિકિટ ભૂવા થઈ ગઈ મળે. confirm હવે 9-10 નંબર આવી જશે એસબી. એટલે અમે સાંજે નીકળશું તારે જકાડીએ ત્યાં લગી. હેલો મિત્રો, જય માતાજી. અમે અત્યારે ધાંગધ્રાના રેલવે સ્ટેશને અમે આવી ગયા છીએ. હું, મનીષ અને રોહિત. જો કે મનીષ તો ખાલી અમને મેપ જ આવ્યો છે. આ ખાલી ભાઈ મેપ જ આવ્યો છે. માતાજી બધા મિત્રોને હવે અમે જઈએ જયપુર. હા, અમે જયપુર ફરવા નથી જતા. હું દવા લેવા જાઉં અને આ ભાઈ ફરવા જાય. આ ફરવા જાય, હું ફરવા જાઉં. આ દવા લેવા હું દવા લેવા જાઉં. દવા લઈને ભેગું ભેગું ફરવાનું થઈ જાય ને. હે દવા લઈને ભેગું ભેગું તો ફરવાનું. હાલ મને થાય છે. મારે મનીષભાઈ લઈ જવા પણ એ પગે જ લાગે કે મારે ઉજાગરા કે પૂર્ણામ કરીને આવ્યો. એટલે મારે દવા લેવા જવાની છે, એટલે મારે તો જો કે જવું જ પડશે. રોહિત કે મારે ફરવાનું છે. મેં તો સારું, કોઈ વાંધો નહીં, હાલો ફરી લેજો. અને આ અમે ધાંગધ્રાના રેલવે સ્ટેશને અમે અત્યારે ઊભા છીએ. ગાડી લેટ છે અને આવશે થોડી મોડી હજી, કેમ કે ગાડી ઓછામાં ઓછી 8 થી 9 વાગ્યાના ગારામાં છે, એટલે વાર લાગશે થોડી. હાલો પછી ગાડી આવે પછી તમને દેખાડું. તાનગી જય માતાજી. માતાજી, આ ગાડી આવી ગઈ અમારી ભુજની. અરે જયપુરની ગાડી, ભુજ જ યાદ વધારે યાદ આવે છે. આ જયપુરની ગાડી આવી અને અમારો ડબ્બો અહીંયા કણે છે એ સેટમાં. અને રોહિત 9 અને 10 નંબરની ગાડીમાં બેસી ગયા છે અને હવે ગાડી અમારી નીકળવાની છે. માતાજી, અને અમે જયપુર પહોંચી ગયા અને હવે અહીંથી અમે બહાર નીકળવાના છીએ. ગેટથી અમે બહાર નીકળી અને હવે જઈશું અમે દવાખાને, કારણ કે અમારી દવા લેવાની છે. એટલે હું રોહિત બે સવારના પોરમાં હજી ચા ન પીધો. ખરો રોહિત? ચા પીવાનું બાકી છે અને હવે જઈ પછી ચા બા પીશું આગળ દવાખાને. હાલો જય માતાજી. મેં રિક્ષા અંદર બે ગયા એસએમએસ જવા માટે. ભાઈની રિક્ષા છે. રોહિત, કેમ લાગે રિક્ષામાં બેવાનું? મજા આવે. જયપુરમાં જેવું આવે પહેલી વાર છે. અને અમે જયપુર ફરવા નીકળ્યા હતા. જો કે રિક્ષા તો નથી મળી, પણ અમારા રમેશ દાદાની કહેવાય છે જુનવાડી અને લકી સાયકલ. હા, હજો જઈ રહ્યા રમેશ દાદા આકી અને હું અહીં બેઠો છું, કારણ કે રિક્ષામાં તો કાંઈ ઘટ્યું નથી. જો હું કેમ બેઠો છું, જો આ રમેશ દાદા. બાકી તો રિક્ષા તો શું કહેવાય, એવી રિક્ષા આકે હે. અને આ રોહિત, વાહ રોહિત વાહ. કાંઈ ન
ગટે અને રિક્ષા મસ્ત તરીકે તો હું ને રોહિત બેઠા છીએ. આ જયપુર ઘૂમવા આવ્યા છીએ પેલા કાંઈ ઘટે જ નહીં કાંઈ છે રોહિત. અને આજે પ્લાન નથી થયો ઘૂમવા જવાનો. કાલે સવારે અમે અહીંથી નીકળશું અને આંબેર જઈશું અને પછી ફરવા જવાના. આ તો આટા માર્યા છે, ખાલી દવાઈ લીધી છે. હાલો ઘરે તારે હવે. જય માતાજી બધા મિત્રોને. અને સવારના 8 વાગી ગયા છે અને હું રોહિત ઘરેથી ફરવા બહાર નીકળી ગયા છીએ. અમે છીએ અત્યારે જયપુર. અહીંયા ઘર હતું એટલે અહીંયા રાત રોકાણ હતા અને હવે અમે જઈશું આંબેર, કારણ કે અત્યારે જઈશું અમે હાલીને. અને આ તો બધી વાડીઓ અને એ જ છે, પણ સોસાયટી બહુ મોટી છે. અને હજી અમે રસ્તામાંથી હાલ્યા જઈએ છીએ અને આંબેરગઢ ફરશું અને તમને દેખાડશું ત્યાં લગીને. હાલો આગળ. જય માતાજી. માતાજી. અને અમે આંબેર પહોંચી ગયા છીએ અને હું ને રોહિત વિડીયો બનાવે છે. અને આંબેરગઢનો કિલ્લો અને ટાઈમ મળે તો જરૂરથી ફરવા આવજો. જે પણ નથી આવ્યા એના માટે આવજો જરૂરથી ફરવા. અને આંબેરગઢનો કિલ્લો અમે ચડવાની દેખાડશે. આંબેરગઢનો કિલ્લો મેં ને રોહિતે કંઈ નાખ્યું ચાલુ સડવાનું. અને અમે સડ્યું ઠેઠ લગીને. જો કે અમે પહેલાં તારા હાથી તો નહોતા, અત્યારે હાથી બહુ થઈ ગયા છે. જે અત્યારે ઘણા હાથી થઈ ગયા છે. હા જીમાં હાલસીને દેખાડશું તમને. બીજો નંબર કે અમારો GGTR કોમેડી વિડીયો, અને એના અંદર હું અત્યારે જો કે કોમેડી નથી બનાવતો, અત્યારે બ્લોગ બનાવું છું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કમેન્ટ બધું કરજો. એક્સક્યુઝ મી. અમે આવ્યા હતા મહિના 1.5 મહિના પહેલાં, 2 મહિના પહેલાં. તારે હાથી નહોતા, પણ તારે બહુ હાથી છે. આવી ઘણા હાથી છે અત્યારે. જો લાઈન લાગી છે. અને સીડીમાંથી આવી ગયા અને આ છે માતાજીનું મંદિર છે. માતાજીના મંદિરના દર્શન કરી અને પછી અમે ઉપર જઈશું. હું રોહિત બે કંઈક કેવું છે રોહિત? કઈ કેવું નથી. આવજો ફરવા. છે સારું આમ તો ફરવાનું. આમ જયપુર અંદર હતો તારે મને એમ થયું કે અમારા ભુજ જેવું છે, પણ આ બાજુ પછી નીકળ્યા તો એમ થયું કે ના કંઈક છે છે કંઈક ફરવા જેવું. હા કંઈક છે. અને આ ફરતું ગામ છે. આ બધા પહાડ જ છે હો બધી બાજુ જુઓ તો. અને આ છે કિલ્લો. અને હજી અમે દર્શન કરશું અને દર્શન કરી અને પછી અમે ઉપર જઈશું. મેં हाँ मैं
જય માતાજી બધા મિત્રોને. કારણ કે અમે આવી ગયા માતાજીના દર્શન કરવા, અને હું ને રોહિત બે દર્શન કરવા જવાના છીએ માતાજીના, મા શક્તિમાના દર્શન કરવા જવાના છીએ. અને આ છે જયપુર, આંબેરગઢનો કિલ્લો, આંબેરગઢ કિલ્લો. અને અહીંયા હાથી, અને જો કે માણસોમાં તો કાંઈ ઘટે જ નહીં, બહુ જ માણસો આવે છે. અને પહેલાં તો જો કે અમે આવ્યા ત્યારે હાથી નહોતા, અત્યારે બહુ હાથી છે અને બહુ લોકો માણસ છે. ટુરિસ્ટથી ઘણા લોકો આવ્યા જો. બધા પૂછપરછ ચાલુ છે, અને અમે માતાજીના દર્શન કરશું અને પછી અમે ફરશું ત્યાં જઈશું અમે ફરવા. કારણ કે ઘણી દાન આવ્યો છું પણ જીઓ નથી, પણ હવે એવી ઈચ્છા છે કે જઈશ એકદાન. પબ્લિક તો જો કે અહીંયા તો ઓલરેડી પબ્લિક હોય જ છે અને રહે જ છે, કારણ કે ઘણો માણસો હોય છે અહીંયા. અને આ જગ્યામાંથી ફિલ્મ પણ બનેલા છે બહુ. પબ્લિક જો. અને હવે માતાજીના દર્શન કરવા સામેથી જવાનું છે, અને અહીંયાથી અમે જઈશું દર્શન કરશું. અંદર તો જો કે ઉતારવા દેતા કે ના દેતા કંઈ ખબર નહીં, પણ છતાંય જોવી, જો ઉતારવા દે તો લઈને જઈશું અંદર, બાકી તો કંઈ કહેતા નથી. ચાલો. गाँव इसके अंदर की दीवार के अंदर महल के साथ साथ अपने गाँव को भी प्रोटेक्ट किया सिंह का मतलब था शेर, और शेर पावर को प्रेजेंट करता है, इसलिए पहले गेट के सिंह મેં રોહિતે ટિકિટ કઢાવી લીધી અને ઉપર અમે આવી ગયા છીએ ફરવા. જોકે હું તો હજી પહેલી વાર જ આવ્યો છું આના અંદર ફરવા, ને કે આપણે આવતા નથી ફરવા. કારણ રોહિતે પહેલી વખત છે. હું જયપુરમાં પકડી મેં આજ મેં એવું છે કંઈક 2-3 વખત આવી તો ગયા છે. હા, એમ તો હું આવી ગયેલો છું, એમ તો વાંધો નથી. અને અમે અંદર એન્ટ્રી કરવાના આ છે ગાર્ડન. અમે હું રોહિત જો કે અંગ્રેજ લોકો વચ્ચે ફસાઈ ગયા છે, અને અમે અંદર હાર્યા જઈએ છીએ અંદર, કારણ કે બધા અંગ્રેજ લોકો જ છે, બીજા તો જબ કોઈ છે જ નહીં આના અંદર, અંગ્રેજ જ છે. જે એમના વચ્ચે હું ને રોહિત ગુજરાતી, જો કે હિન્દી હરકી ના આવડતી, ગુજરાતી અમે અંદર આવી ગયા છીએ. વિચારી શું કર્યું, નવાઈ વાય છીએ અમે. નીચે તો જો કે ઓછા હતા, પણ સાચી મંડી તો જો કે બધાની મંડી વધારે ગણવી તો અંગ્રેજ લોકોની આ જગ્યાએ, કારણ કે બધા અહીંયા ભરાણા જેટલા હતા એટલા બધા. અને બ્લોગમાં બનતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમને ચાઈક ને ચાઈક નવા નવા વિડીયો જોવા કંઈક મળશે. હું ફરવા જઈશ તો તમને જરૂરથી જોવા મળશે એવું કહું છું. અને અત્યારે તો કે જયપુરના આંબેરગઢના કિલ્લે અમે આવ્યા છીએ, અને
આ ગુફા છે પણ અહીંયા જોવા તો છતાં કારણ કે અહીંયા રાજાનો મહેલ હશે એવું લાગે છે. રાજાનો મહેલ હશે આ તો અંદર જો કે એના દરવાજા પર કાંઈ રીતે નહીં એવા દરવાજા છે. આ બધી પુરાણી વસ્તુ છે અને આ રાજ્યનો હોય એવું લાગે છે. સારું લાગેલું છે. આ હાલો તાર ઉપર જઈને અને અમે આ આગળ ઊભા છીએ અત્યારે કિલ્લા પર અને નીચે બધા માણસો પાસે દેખાઈશ ફરવા આવ્યા છીએ તો ફરી જ લેવું છે. અને આ જો કે બહુ અંધારાવાળી જગ્યા છે. અહીં તો દેખાત કે ભાઈ દેખાતું કાંઈ નથી. જો અને અમે આગળ બધી નીચે બધી કરો निकले है यहाँ से हम जाएंगे, यहाँ से घूम से इधर तो देखो पूरा अंधेरा है. ये कहाँ पर जा रहा है? આજે હું પોતે લાઈટ કરી જ જવું. नहीं ना चलो देखा पूरा अंधेरा और आसमान में बहुत भूलभुलैया है. तो जो कि बात જ નથી થઈ અને થેન્ક ગોડ કે અમે નીચે આવી ગયા કારણ કે અમને પહેલાં જ બીક લાગતી હતી કે આ ચા લઈને જશે અને કઈ બાજુ જશે. આ બધું રાજમહેલનું બધું જોયા જેવું ખરેખર. અને આ જો કે આ ભોયરું ખુલ્લું છે પણ બંધ કરી નાખ્યું છે અને સીલ કરી નાખ્યું છે. કોઈ આના અંદર જઈ નથી એટલું. અને તમે આવો અને જાતા હોય તો જાજો, ના પાડતા નથી અમે. અને જો કે અમે તો હવે ફરી લીધું છે અને અમે હવે જવાના છીએ જયગઢ. અને જયગઢ માથે ફરજુ મોટી તોપડી છે એના માટે જોવા જવાનું છે મારે ને રોહિતને. રોહિત હવે ચાકડે જવું છે. જવું જયગઢ ઉપર. હવે જયગઢ માથે જવાનું છે અને પછી જયગઢ ફરી આવી અને પછી અમે જઈશું ભૂત બંગલામાં. હાલો આ એક ફોટો નહીં આ બધી મનસાણીઓ એક ફોટો પાડવા દે એમ છે નહીં. જો इधर से भी जाएंगे उधर से भी जाएंगे અને આ બધું જો કે જોયા લાયક છે અને જરૂરથી જરૂર તમે આવો તો જોજો. આ બધું ઠંડુ છે. हमको मिली गया जिए घड़ियां नसीब વહી જાઓ. जीवन के देख लीजिए हमको करीब से आपके नसीब में ये बात होना मुलाकात होना हो. કેવડું મોટું કડાયું છે કડાઈ છે મોટી. ચિકન બિરયાની મટન બિરયાની બધું આના અંદર રંધાતું હતું એમ કહે છે. क्या बात.
જઈશી જેગઢ માથે, કારણ કે બીજું તો કોઈ છે નહીં. અમે હું રોજ બેસી અને હાથીવાળાને કીધું, પણ હાથીવાળા કહેશે ના, ઉપર અમે નહીં લઈ જઈએ તમને, કે 20,000 રૂપિયા થાય. મેં કીધું અમારા એટલા બધા નથી, એમને આમ લઈ જાઓ તો લઈ જાઓ મેં કીધું. એટલે અમે ઉપર જઈશી. હવે હાલો ઉપર તમને દેખાડશું જે છે બધું. રોહિત તો ગોરી ઘૂણી જાય છે, મને તો હાફ સડી ગયો, કારણ કે આ ઢાળ ન સડાયો, કારણ કે ઓલી ધજા દેખાય ને હજી અહીંયા જવાનું છે. અને આ જો જો કે કાંઈ સેટિંગ નથી, આ તો હવે એમને લાગે થાક. આ બધું નીચે ગાર્ડન બગીચો, આ છે રાજમહેલ, અને સામે છે રોહિત, અને હું બોલું છું ગોવિંદ. ઉપર ચડવાનું છે, ચડીને પછી દેખાડીશ. હવે વિડીયો ચાલુ નહીં કરું, અહીંયા પહોંચીશ ને પછી ગેટ પર એન્ટ્રી કહીશ તાર તમને દેખાડીશ. હાલો. એ આવો ઢાર ને બહાર ન ચડાવ, માથે ઠેલો ઉપાડ્યો અને રોહિતને ન પોતાનું. હાલો જલ્દી ફટાફટ ઉતારો. હાલો એલા વિડીયો ને બનાવો. હાલો એ હું તો આ હાલ્યો તાર આટલી બધી ચાડાઈ તો મેં ચડાવી, હવે એમને થોડીક ઉપાડો ખપે. ઠેલો મારું કામ છે ઉપાડવાનું. જોઈ લઈશ. જય માતાજી. આ જેગઢનો રસ્તો છે. જોકે આ રસ્તામાંથી લગભગ કોઈ આવતું તો છે જ નહીં, અને હું રોજ બે જ નીકળ્યા છીએ. આ ઢાર અને આ બધું સમજો, કારણ કે હું તો થાકી ગયો ત્યારે અને બેઠો છું. જો હજી તો કિલ્લામાં ચડવાનું બાકી પડ્યું છે, અને બેઠા છીએ અત્યારે, કારણ કે થાકી ગયો તો હાફ સડી ગયો તો મને તો એક તો શરીર નથી, અને હાફ સડી ગયો એટલે હું બેઠો તો મેં કીધું ઘડીક બેને આરામ કરીને થોડુંક પાણી પીને પછી મેં કીધું હાલશું જેગઢ ઉપર, પછી એના ઉપર ફરવાનું છે. અને આ બધું ઢાળ સડીને આવ્યા છીએ. આ રસ્તામાંથી લગભગ કોઈ હોતું જ નથી, આ તો અમે બે જ આવી ગયા છીએ. મેં તો રખડતા એટલે જ આવી. હાલો ઉપર દેખાડશું. પહોંચી ગયા છીએ, અને આ ગેટ છે, અને હવે એના અંદર અમારી એન્ટ્રી થવાની છે. રોહિત તો પહેલાંથી જો કે આઈન ઉપર રહી ગયા છે, અને હું હવે અંદર જાઉં છું. આ છે જેગઢનો કિલ્લો. જો કે બધું ફરવાનું છે, કારણ કે બ્લોક થઈ જશે બહુ લાંબો, તો છતાં જોઈશું. હાલો સીમ થાય છે. હા જુનાગઢ, જયપુર તો ભાઈ જયપુર જ છે. હવે આપણે અહીંથી જઈશું કે પછી અહીંથી જઈશું? આવશે તો અહીંથી ચાલો. ના એ નહીં હોય. આ છે તોપ બહુ મોટી. જો હજી આ તો નાની તોપ છે, પણ આનેથી હજી મોટામાં મોટી તોપ ગણી હોય તો હજી એક મોટામાં મોટી તોપ છે. એવું તમને ચાલુ વિડીયોમાં હું દેખાઈશ આગળ. હા એ તો ગેટ બંધ છે. હાલો અમે પાછા જઈએ અહીંથી. અહીંયા લખેલું છે કે તોપ કારખાના. આ બધી તોપો છે મોટી મોટી, જો તોપ કારખાના. અને આનું આ તો જો કે મેં પહેલી વાર જોયું છે, પહેલો હું અહીં હતો નહીં. અને અહીંથી બધું બેન જોઈ શકીશ અને તમને દેખાડી શકીશ. આ સામે પહાડ છે બધી, અને અમે આ બધું ચડીને અમે હાલીને આવ્યા છીએ. આના અંદર જઈને દેખાડી તમને બધું. રાજાનું બધું કંઈક પાના પકડ ને કંઈક આ ખેતી કરવાનું કંઈક પડ્યું છે, કંઈક પકડવાનું શું છે કંઈ ખબર નથી. મોટા શમશાન એવું બધું ઘણું પડ્યું છે. પહેલાના જૂના માટલા જો, અને આ બધા બાયણા છે, પણ એ બધું બંધ જ છે, કંઈ ખુલ્લું તો છે નહીં. પણ આમાં પડ્યું છે એ તમને દેખાડું છું, બાકી તો કંઈ મને ખબર પડતી નથી. આ જૂની તોપ છે કે લકડી કી સાકડી. આ લકડી કી સાકડી, આ બધું જો આ લકડીની સાકડી. જે અમે અત્યારે તમને દેખાડ્યું એ હતું તોપ બનાવવાનું કારખાનું હતું, કારણ કે એ બધી તોપો બનાવતા હતા એ કારખાનું છે. અને હવે અમે જઈશું રાજમહેલ ફરવા. જો કે રાજાની બધા રહેતા હતા એ રાજમહેલ અમે ફરવા જઈશું અત્યારે. અને હાલો હવે તમને દેખાડ. અમે રાજમહેલ અંદર પ્રવેશ કરી લીધો છે, અને આ છે મોટું રાજમહેલ. જો કે આ તો લગભગ કોઈ છે જ નહીં. હું રોજ બે જણા ફરવા નીકળ્યા હોય ને જેવું છે બધું. જો આ બધી જૂની વસ્તુ છે. જો આ ઢોલ નગારા, પહેલાંના આવડા ઢોલ નગારા હતા.
એમાં કાંઈ ઘટે નહીં જરાય. અને આ ગાડી તો જો કે અત્યારની છે, એમાં તો કાંઈ નથી જોવાનું. અને હવે અમે આમ જઈશું ફરવા અંદર. આ રાજાની બેઠક છે, આ બેઠક રૂમ છે રાજાનો. જો અમે ગદ્દી છે. અને અહીંયા જો કે પાછું અંધારું આવ્યું છે અને પાછું ભોંયરું આવ્યું છે. હવે આના અંદર રખડવાનું છે, શું છે શું નથી એ જોઈશું. હાલો हम जाएंगे अलग, हम जाएंगे अलग 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 जगह पर. यहाँ तो है नहीं कुछ. जो चलो અહીંથી જઈ અને જોઈશ અંદર છે શું. કબૂતરા ઉડે, બાકી તો કાંઈ નથી. આંબેરગઢ છે, જેવો કે માતાજીનું મંદિર, રાજમહેલ. અને અમે જો કહેતા ઉપર ઊભા છીએ અને પૂરું અમે અત્યારે ઊભા છીએ. તો બધી ચારે બાજુ પહાડ જ છે અને અમે તલાવ છે જે રાજા લોકોનું હતું. અને બ્યુટીફુલ હવા, હવામાં તો વાત જ ન કરો. હવા એવી મસ્તની આવે, ઠંડી ઠંડી. કારણ કે ચારે બાજુ બધા પહાડ છે ને, એટલે પહાડની બધી મસ્તની હવા આવે છે. કેમ રોહિત, સાચી કહેજો, બહુ મજા આવે છે ને? એમ તો વાંધો નહીં. અમે મહેલ તો ફરી લીધું, હવે અમે જઈશું તોપે. કારણ કે તોપ પણ દેખાડવી પડશે, એમાં બી હાલ છે નહીં. એટલે અમે જઈશું હવે તોપ જોવા. હું ને રોહિત બે રાજમહેલ ફરી લીધું છે. રોહિત અહીંયા આવે છે. હું જો પાણી લેવા ગયો તો મારા પાસે એક બોટલના 30 રૂપિયા લીધા. કેટલા? 30 રૂપિયા. કારણ કે અહીંયા પાણી બહુ મોંઘું છે, નીચેથી લાવો તો સસ્તું મળે. ના લો તો લઈ આવજો. હા આવો એટલે લેતા આવજો અરે પાણી. કાંઈ બધું મોંઘું મળે, કારણ કે ઉપર છે આ પેલા. એટલે હાલો હવે તોપાઈ જઈએ આપણે. જઈશું હવે. જો તોપ જો સામે તોપ પડી છે, એટલે દેખાતું હોય છે. અહીંયા તોપ પડી છે અને અમે આવી ગયા. મોટા મોટી જે તોપ છે અહીંયા આવી ગયા છે. અને તમને તોપ દેખાડી હાલે લઈને તો થાકી જશે, પણ હવે તોપ દેખાડી. આ છે મોટી તોપ. જો આ એના ટાયર, કેવડા ટાયર છે. માથે છત બનાવેલું છે આના માટે. તો was fired more than once. આ તોપ છે, બહુ મોટા મોટી તોપ છે. અરે કારણ કે ઘણા લોકો જો કે તોપ જ જોવા આવે છે. આ બધા છે સ્કૂલ પર. આ તો જય માતાજી બધા મિત્રોને. બધા વિચારતા હોય છે કે રાજમહેલ હોય અને અહીંયા કણે આવા બધા હોય છે, તો એ બધું અમે જાણ્યું અત્યારે કે શેના માટેના હોય છે. અહીંયા બંદૂકથી રાખીને જે સામે કોઈ આવતા હોય દુશ્મન, એને મારવા માટેનું છે. અને બીજો નંબર આ દેખો, અહીંથી ગરમ તેલ રેડે કે પાણી રેડે એના માટેનું છે આ. એટલે આવું બધું જાણવા મળે છે અહીં કણે. અને અમે શીખવા મળ્યું એટલે અમે જોયું, એટલે તમને કહીશ. આ બધું જો આ બધું એ જ છે. આ બધા જે અહીં કણે પહેલાંના દુશ્મન જે આવતા હતા અને જે ગોરીઓ મારતા હતા, એ અહીંથી ગોરીનું નિશાનો લગાવતા હતા. અને જે આ વસ્તુ હતી અહીંથી જો કે સૈનિક ચડવાની કોશિશ કરે અહીંયાના દુશ્મન, તો અહીંથી ગરમ તેલ કે ગરમ પાણી રેડતા હતા અને પછી અહીંથી ભાગે. એટલે અહીંથી નિશાનો લઈને અને એમને મારી દેતા હતા. અને આ ઈ જ છે આ બધું. કારણ કે કોઈ દુશ્મન આપણને જોઈ શકતા નથી.
પેલું એ હતું. અને અમે હવે બહાર નીકળી ગયા છીએ. આખું રાજમહેલ જે કે હતું એ ફરી લીધું છે. આ આખું ફરી લીધું, પછી સામેવાળું હતું એ આખું ફરી લીધું, બધું ફરી લીધું. અને અમે નીકળી ગયા બહાર, અને હવે અમે જઈશું નીચે, અને પછી જઈશું ભૂત બંગલાએ. અને અમે રાજાની લાશને જોવા જઈશું. ઝીણીથી ઝીણી વસ્તુ, અને સામે રાજાની લાશ પડી છે હજી. જો बताइए इतनी बड़ी चीज कैसे कोने में रख रखी है? पहले सेंटर में रखी थी। हमें कहते रहे इन्होंने चेंज कर दिया। રાજાની લાશ છે. અને આ બધું ફર્યું, કારણ કે બેટરી નથી એટલે જાજુ તમને ના દેખાડી છે, કે જેટલું દેખાડવાનું હતું એટલું દેખાડ્યું. જાજુ બેટરી નથી. અને અમારો આ બ્લોગ કાંઈ કણે પૂરો થઈ છે કરું છું. અને કાલ અજમેર જવાનું છે, અને અહીંયાનો બ્લોગ બનાવવાનો છે. એટલે આ બ્લોગ પહેલાં નાખીશ, પછી બીજો બ્લોગ નાખીશ, કારણ કે બ્લોગ બહુ લાંબો થઈ જશે. એટલે અહીંથી આ બ્લોગ બંધ કરી અને કાલે પછી બીજો નવો બ્લોગ આવશે. અજમેર ફરવા જવાનું છે એ, બરાબર. તાલકી જય માતાજી. અને અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તાલકી બધાને જય માતાજી, અને આવવાનો પ્યાર દેતા રહેજો. જય માતાજી.